માતાજી જો મમ્મી આ ધોઈ નાખ્યું તું તો ચમચો નાખી એમાં બોલ પે રાખવાની હોય એમાં ચમચી ગોઠવી દીધી હિનલે મમ્મી થાળીમાં રહેતી નથી હા ડીશમાં જો હિનલ એનું કામ મને કામ કરાવે છે કઈ ન અને દર્શભાઈ તો જો દર્શભાઈ ઉઠીને આવે હિનલ તો કઈને ઉઠી જ ગઈ છે ત્યાં ઉપર રમતી હતી તો બે ભાઈ બહેન નીચે આવે છે તો નથી આવતી કાંઈ નહીં તો તું રામ હે દર્શ ઉઠી ગયો આવો દર્શભાઈ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને તો જો હિનલ ઉપર રમતી હતી ને દર્શભાઈ હમણાં આવ્યા ઉઠીને નીચે અને મારે રસોઈ બની ગઈ છે રોટલી એક બાકી છે દર્શ હજી ઉઠીને આવ્યો ને એટલે થોડીક વાર તો મૂળ નહીં આવે અમારે દર્શ તૈયાર થઈ ગયો તું સ્ટુડન્ટ અને જો હિનલ તૈયાર થઈ ગઈ છે એટલે આજે એક દી માટે હિનલ ટીચર છે એ કા હિનલ ટીચર અને આ સ્ટુડન્ટ ને આ ટીચર સ્ટુડન્ટ ટીચર તો તમને બહુ ઓલું હશે ને કે એક્સાઇટમેન્ટ શું બોલાય એક્સાઇટમેન્ટ એક તો મમ્મીને બોલતા અંગ્રેજી નો આવડે એક્સાઇટમેન્ટ જો કાંઈ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો કોમેન્ટ કરજો કે બેન આવી રીતના નહીં આમ બોલવાનું કા ભાઈ હિનલ સોરી હિનલ ટીચર હિનલ આરે ઘરમાં હિનલ બોલાન દર્શ ટીચર ને હેરાન કરમાં મમ્મી દર્શ તૂટી જાય જો બાતા જો બે બાતે મચાનો બે ના ચાંદલા વિખાઈ જાય નથી વિખાઈ ગયા નહીં વિખાઈ ગયા ઈ કોની જેમ હા તમે ગાય તને માર્યો જો બે બાતે છે દર્શ તું ઓલી બાજુ હેઠો વયો જઈશ દીદી નું માથું વિખાઈ જાય વયો જા ઘો હાલ મારો જમવા થાળી પીરસાઈ ગઈ તારી પીસાઈ વાત જોવે છે મારી હા થોડીક વાર લાગી ગઈ તો એ દર્શ ને જાવાટાણે છીએ એવું તો હું કરું કમ્પ્લીટ થઈ ગયો અને એમ જ મોડું થયું જવામાં પાછું આપણે દુકાનેથી વસ્તુ લેવી હતી થોડીક એટલે એમ વધારે લેટ થઈ ગયું જમવામાં તો જુઓ તમે દાળ ઢોકળી છે કે વાલી દાળ ઢોકળી નો કહેવાય આને તો ખાલી ઢોકળી છે ઢોકળીનું શાક અને આ હમણાં મમ્મી બનાવ્યું એ ઓલા કેળાનું શાક પછી આ ભાત વઘારેલા વઘારેલા ભાત જેને વેજીટેબલ પુલાવ તરીકે માણસો ખાય છે આપણે વેજીટેબલ નો નાખીએ ને એટલે આપણે ખાલી ભાત જ તો કરીએ બટેટા ની શું છે એ ખાલી વટાણા હા એટલે પુલાવ થઈ ગયો જી હોય બીજું અને છાય સારું છાશ ને હવે તો જમી લઈ આજ તો ટીચર્સ ડે હે આ ટીચર્સ ડે તો હિનલ ટીચર્સ થઈ છે આ હિનલે ટીચર થઈ જશે આજ શિક્ષકોને બહુ મજા આવશે કારણ કે એક દી શાંતિ જોવાનું છોકરાઓ કેવું બને હે શિક્ષક એમ આજે શિક્ષક હોય ને એ છોકરા થયા હોય એટલે વિદ્યાર્થી થઈએ અને વિદ્યાર્થી હોય ને એ શિક્ષક થઈ સાચી જાય વાત છે અને છોકરાઓને એમ મજા આવે કે વાહ હું જલ્દી આજ તો ટીચર બનીશ આપણે હિનલબેન જ એવા હતા હા કે આજ તો મમ્મી મજા આવશે બહુ મજા આવી છે એટલે કરશે મજા હા ચાલો તો આપણે જમી લઈ તો જો આજ તો મારે હિનલને દર્શને તેડવા જવાના છે અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે આજે ભાવિન કામે ગયા છે એટલે હાલો હું તેડી આવું હવે હિનલને દર્શને હવે તેડી આવું પછી બતાવું આગળ જો હિનલબેનને સ્કૂલેથી તેડી આવ્યા અને એને ફ્રોક આજે તો ઓલું પહેર્યું હતું
સવારે બતાવ્યું તું કે નહોતું બતાવ્યું? બ્લેક બતાવ્યું. તો બહુ ગરમી થતી હતી, કપડાં ચેન્જ કરી નીચે આવી, કાંઈ ના. મેં કીધું હાલો પછી જ આપણે વાત કરીએ. શું કર્યું આજે સ્કૂલે? મેં ભણાવ્યું હતા શું ભણાવ્યું? હિન્દી. હિન્દી. એટલે પૂછ્યું તું ઓલું શું પૂછ્યું તું? પૂછતા પૂછતા લખાયું હતું. એવું કરાવ્યું હતું? ઓલું ગુજરાતી શબ્દના હિન્દી ને એવું કરાવ્યું હતું? ઠીક. પછી પછી મેં ચેક કર્યું હતું. ઓકે. રેડ બોલ પેન હતી. હા, એનાથી ચેક કરતી હતી. સરસ. મજા આવી છે ને? તો બોર્ડમાં લખતી કે લખ્યું નહોતું? બોર્ડમાં લખ્યું. બોર્ડમાં લખ્યું હતું. હારા અક્ષર ત્યાં. હે, તો સારું. મેડમની જેમ સ્ટૂલ ઉપર બેસી ગઈ હતી. હા. ખુરશી ઉપર હું બેઠી ને મેડમ ચેર ઉપર. હા, એટલે હે ને બાજુમાં બીજી ચેર, ઠેક બેન્ચ ઉપર. સરસ. આજ તો બહુ મજા કરી ને? કાલ રજા. કાલે રજા? ઠીક. હા, ઓલું ઈદ છે એની રજા છે ને? હા, તો સારું. બીજું હું, રજાની મજા કા. અને દર્શ શું કરે છે? ઉપર હજી કપડાં નથી ચેન્જ થયા? કપડા ગોતે. એ દર્શ, ઓકે પહેરાઈ જાહે. ઠેક. પછી આવજો નીચે. તો જો હાલો જમવા. જમવા તો પૂરી બે જાય. ભાઈ બેન તો આજે અહીંયા ગણપતિ બાપાનું હતું ને તો જમવાનું હતું અત્યારે. પ્રસાદી બે ભાઈ બેન ત્યાં પ્રસાદી લઈને આવ્યા. પાછું ભાવતું ભોજન હતું, શું હતું? પાઉંભાજી. ઓહો, પાવભાજી પ્રસાદીમાં? હા, એ તો નથી. એટલે એવું તો ભાવે જ. હા એટલે એ બે ધરાઈ ગયા છે. હવે ઈ બેન જમવાનું નથી. હા. આપણે દૂધી બટેટાનું શાક, ખીચડી ને રોટલી ને છાશ. છાશ છે. હા, તો હાલો જમી. હાલો જમી લે લો.